સુરતના સચિન પોલીસ સ્ટેશન દ્વારા માર્ગ સલામતી અને રાત્રિના અકસ્માતો અટકાવવા માટે એક સરાહનીય ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ડાયમંડ સિટી સુરતમાં અવારનવાર બનતા માર્ગ અકસ્માતો પર અંકુશ મેળવવા અને લોકોમાં ટ્રાફિક જાગૃતતા કેળવવાના ઉદ્દેશ્યથી સચિન પોલીસ એક્શન મોડમાં આવી છે। સચિન પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી રિફ્લેક્ટ પ્રોટેક્ટ વિશેષ ઝુંબેશ હેઠળ આજે ભાટિયા ટોલ પ્લાઝા ખાતેથી પસાર થતા ભારે વાહનો પર રિફ્લેક્ટિવ ટેપ લગાવવાનું મોટું અભિયાન ચલાવવામાં આવ્યું હતું। આ ખાસ ઝુંબેશ દરમિયાન સચિન પોલીસે ભાટિયા ટોલ પ્લાઝાથી પસાર થતી 100 થી વધુ ટ્રકો, કન્ટેનરો અને અન્ય ભારે વાહનોની પાછળ રેડ અને વ્હાઇટ કલરની હાઈ ક્વોલિટી રિફ્લેક્ટિવ ટેપ ચોંટાડી હતી। રાત્રિના સમયે અંધારામાં કે હાઈવે પર પાર્ક કરેલા ભારે વાહનો પાછળથી આવતા વાહન ચાલકોને સ્પષ્ટ દેખાતા નથી, જેના કારણે ઘણીવાર જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે। આ ટેપ લગાવવાથી પાછળના વાહનોની લાઇટ પડતા જ તે ચમકશે, જેથી અકસ્માતનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી જશે। પોલીસ અધિકારીઓએ સ્થળ પર હાજર ટ્રક ડ્રાઈવરો અને વાહન ચાલકો સાથે સીધો સંવાદ સાધીને માર્ગ સલામતીનું મહત્વ સમજાવ્યું હતું। વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરવા, સ્પીડ લિમિટ જાળવવા અને પોતાના વાહનોમાં તમામ સુરક્ષાના સાધનો તેમજ રિફ્લેક્ટિવ ટેપ લગાવવાની અનિવાર્યતા વિશે વિગતવાર માહિતગાર કર્યા હતા। સચિન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ જનજાગૃતિ ડ્રાઈવને વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકો તરફથી ભારે આવકાર મળ્યો હતો। પોલીસે સ્પષ્ટ કર્યું છે કે માર્ગ અકસ્માતોમાં અમૂલ્ય માનવ જિંદગી ન હોમાય તે માટે આગામી દિવસોમાં પણ આવી અકસ્માત નિવારણ ઝુંબેશો શહેરમાં અન્ય વિસ્તારો અને હાઈવે પર સતત ચાલુ રાખવામાં આવશે। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આપણે ભાટિયા ટોલ પ્લાઝા આવેલું છે, ત્યાં આજરોજ એક જે આપણો કાર્યક્રમ છે રિફ્લેક્ટ ટુ પ્રોટેક્ટ, એના અનુસંધાનમાં આપણે સચિન પોલીસ સ્ટેશનના ટીમ અને સચિન જે ભાટિયા ટોલ પ્લાઝાના ટીમના મેનેજર શ્રી અભિષેક સિંહ સાથેના ટીમ સાથે એક કાર્યક્રમ યોજવામાં આવેલો, જેમાં રિફ્લેક્શન પટ્ટીઓ નાના વાહનથી લઈને મોટા હેવી વ્હીકલમાં બધી જગ્યાએ લગાવવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય એ છે કે રાત્રિના સમયે અકસ્માતોનું જે પ્રમાણ છે એ ઘટે। કારણ કે ઘણી વખત બનતું એવું હોય છે કે રિફ્લેક્શન નહીં હોવાના કારણે, વાહન નહીં દેખવાના કારણે અકસ્માત બનતા હોય છે। તો આ રિફ્લેક્ટર બેન્ડ લગાવવાથી લાઇટ પડવાના કારણે તરતથી નજરમાં આવતા હોય છે વાહનો, અને જેથી કરીને કોઈ રાહદારી જે રસ્તો ક્રોસ કરતા હોય એવા અને બીજા કોઈ વાહનો છે તેને ઝડપથી વાહન નજરમાં આવવાથી આવા અકસ્માતના બનાવોનું પ્રમાણ ઘટવા પામશે।